નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે। આ સમિતિ કોઈ એક ઉમેદવાર પર સહમતિ બનાવવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરશે। આ કમિટીના કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી તેમજ વેંકૈયા નાયડુ શામેલ છે। ત્રણેય સભ્યોની આ હાઈ લેવલ કમિટી એનડીએના અન્ય સહયોગી દળ સાથે પણ વાત કરશે અને ત્યારબાદ પોતાનો રિપોર્ટ સોંપશે। રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારી પ્રક્રિયા પહેલા સરકાર તમામ પક્ષો સાથે સહમતિ સાધવા માંગે છે। મહત્વનું છે કે આગામી 17 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવામાં આવશે। ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 28 જૂન છે, જ્યારે મત ગણતરી 20 જુલાઈના રોજ યોજવામાં આવશે। એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ પર હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર ક્ષેત્રની તમામ બેંકોના વડા સાથે એક બેઠક યોજી હતી। બેઠક બાદ નાણામંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 2016-2017માં એનપીએ 1.5 લાખ કરોડ થવા જાય છે। એમણે ઉમેર્યું છે કે જાહેર ક્ષેત્રની બેંકોનો શુદ્ધ લાભ ₹574 કરોડ રહ્યો છે। આ ઉપરાંત જેટલીએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોને વધુ મજબૂત બનાવવાની દિશામાં સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે। મહત્વનું છે કે નાણામંત્રી જેટલી અને જાહેર ક્ષેત્રની તમામ બેંકોના વડા વચ્ચે યોજાયેલી બેઠકમાં ડૂબી જવાના હદે ફસાયેલા ધિરાણની વસૂલાત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા પણ તેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે અને હાલ પણ ફાયરિંગ ચાલુ છે। મહત્વનું છે કે સોમવાર સવારે 6:20 જમ્મુ કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાન આ હુમલામાં હેવી મોર્ટાર, આરસીએલ ગન, આરપીજીએસ અને હેવી ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે। ભરૂચમાં નવેમ્બર 2015માં થયેલી ભાજપાના 2 નેતાઓની હત્યાની તપાસ કરી રહેલી એનઆઈએને મોટી સફળતા મળી છે। ભરૂચ બીજેપીના નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના મુખ્ય આરોપી ઝાહિદ શેખ ઉર્ફે જાવોની દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાંથી ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ માટે દક્ષિણ આફ્રિકાએ એનઆઈએને મંજૂરી આપી છે। ગત વર્ષે એનઆઈએ દ્વારા દક્ષિણ આફ્રિકાની સરકારને ભલામણ કરવામાં આવી હતી કે ડબલ મર્ડર કેસના મુખ્ય આરોપી દક્ષિણ આફ્રિકામાં છે અને તેમાં સહયોગ માટે અપીલ કરી હતી, જેના પગલે દક્ષિણ આફ્રિકાએ ઝાહિદ શેખ ઉર્ફે જાવોની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે બીજેપીના 2 નેતાઓના મર્ડરમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતોની સંડોવણી બહાર આવી હતી। હવે સાઉથ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથ ખાતે રહેતા ઝાહિદ મિયા શેખની તપાસ માટે સાઉથ આફ્રિકાની તપાસ એજન્સીઓ એનઆઈએને તપાસમાં સહકાર આપશે। ગુજરાતમાં બેટ દ્વારકા અને લખપત ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાનો ઉત્તમ વિકાસ કરવા માટે 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે। ગુરુ ગોવિંદ સિંહની 350મી જન્મ જયંતિની પ્રકાશ પર્વ તરીકે શરૂ થયેલી દેશવ્યાપી ઉજવણી હેઠળ અમદાવાદમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ત્યાગ અને બલિદાન માટે કદી પાછી પાની નહીં કરનાર શીખ સમુદાયને ગુજરાત વતી બિરદાવ્યો હતો। દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બને તેવા આશીર્વાદ સાથે મુખ્યમંત્રીએ ગુરુ ગ્રંથ સાહેબને માથું ટેકાવ્યું હતું। શીખ સંપ્રદાય સાથે ગુજરાતનો સંબંધ કેટલો પ્રાચીન છે તેની છણાવટ પણ પંજ પ્યારેના સંદર્ભ સાથે કરી હતી। પંજ પ્યારે પૈકીના એક મહેકમ સિંઘનું વતન બેટ દ્વારકા હતું। ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી આજે મળનાર હોવાથી દરેક જિલ્લાના પદાધિકારીઓ ગાંધીનગર નજીક કોબા ખાતે પહોંચી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપદે યોજાનાર આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા સહસંગઠન મંત્રી વી સતીશની ઉપસ્થિતિ હશે। જિલ્લા પ્રમુખો સાથોસાથ તમામ મોરચાના અધ્યક્ષ પણ કારોબારીમાં ભાગ લેવાના છે। રાજકારણના સાંપ્રત પ્રવાહનું અર્થઘટન કરવા સાથે ચૂંટણીનું વાતાવરણ ભાજપ તરફી બંધાય તેવી વ્યૂહરચના આજની કારોબારીમાં ઘડાશે। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।